I hope you guys are doing well. તો આજે આપણે 2026નું ક્વાડ્રેટિક નો ક્વેશ્ચન લઈને આવ્યા છીએ. 28 જાન્યુઆરી શિફ્ટ 1 માટે 1 નો છે. તો એમાં આપણે શું આપેલું છે જોઈએ. તો અહીંયા આપેલું છે કે લેટ એસ બી અ સેટ છે કોઈ એક કે જેમાં એક પોલિનોમિયલ આપેલ છે x³ + ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. અને એમાં એવું કીધું છે કે a b અને c ત્રણે નેચરલ નંબર હોવા જોઈએ અને 20 અથવા 20 કરતા કેવા હોવા જોઈએ, નાના હોવા જોઈએ. ઓકે, 20 અથવા 20 કરતા નાના હોવા જોઈએ. બી અ સેટ ઓફ પોલિનોમિયલ ધેન ધ નંબર ઓફ પોલિનોમિયલ ઇન x. હવે આપણે કેટલી પોલિનોમિયલ બને ને એ ચેક કરવાનું છે, which are divisible by x² + 2. શરત એ છે કે આજે કઈ પણ પોલિનોમિયલ આપણે આપેલી છે બરાબર, એ કોના વડે ડિવાઈડ હોવી જોઈએ, x² + 2 વડે પરફેક્ટલી ડિવિઝિબલ હોવી જોઈએ. આનો મિનિંગ એવો છે કે રિમાઇન્ડર વધે અથવા ગુજરાતીમાં કહીએ તો શેષ વધે, એ શું હોવી જોઈએ, 0 હોવી જોઈએ. તો પહેલા તો આપણે એક કામ કરીએ, આ જે પોલિનોમિયલ છે ને એને ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે x² + 2 વડે ડિવાઈડ કરીને જોઈ લઈએ. ઓકે, તો આપણે શું મળે છે જોઈએ રિમાઇન્ડરમાં. તો અહીં આપણી પાસે આપેલ છે x³ + ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. એક આવું આપ્યું છે બરાબર. એને આપણે ડિવિઝિબલ કરવાના છે x² + 2 વડે. કોના વડે, x² + 2 વડે ડિવિઝિબલ કરવાના છે. ડિવિઝિબલ કરવા માટે આપણે ખબર છે કે x³ છે તો આને x વડે મલ્ટીપ્લાય કરશું બરાબર, એટલે x³ મળે. હવે મૂકીએ તો અહીં શું આવે તો કે ભાઈ x³ પ્લસ અહીંયા કે આવશે નહીં, આ ax² ને અહીંયા કંઈ નહીં આવે કેમ કે ax² નો ટર્મ એ 2x મળે. પણ શું અહીંયા વારા પરથી વારા આપણે મલ્ટીપ્લિકેશન થાય ને એટલે અહીંયા શું મળે, 2x મળે. એટલે અહીંયા કંઈ ટર્મ નહીં આવે. તો ટર્મ ક્યાં, અહીંયા bx નહીં, ત્યાં આપણે શું લખીએ કે 2x. હવે આપણે શું કરવાનું છે, સબસ્ટ્રેક્ટ કરવાનું છે. એટલે આપણે અહીંયા આને માઇનસ ને આને પણ માઇનસ લખીએ, પછી કેન્સલ આઉટ કરીએ. કેન્સલ આઉટ કરીએ તો આપણે પાસે આ શું થઈ ગઈ, 0 થઈ ગઈ. પછી અહીંયા કંઈ ન આવે તો અહીં તો શું હોય, 0 હોય એટલે અહીંયા કંઈ કરવાની જરૂર નથી. એટલે આપણા ax² એઝ ઇટ ઇઝ નીચે મુકાઈ જાય. પછી bx - 2x તમે કરો. ઓકે, શું કરો, અહીંયા bx - 2x કરો તો x કોમન નીકળી જાય અને b - 2 આવી જાય. એવું થઈ જાય ને, એટલા માટે આપણે લખીએ કે પ્લસ x * b પ્લસ કંઈક આવું મળી ગયું. હજી આપણે કરવાનું છે તો x² આવી ગયો. તો હવે આપણે કોના વડે ગુણવું પડીએ, એક અહીંયા જો અહીંયા આપણે આ x² ને a વડે ગુણવું પડે. કોના વડે, a વડે, તો જ ax² બને. એટલે આપણે ઉપર શું લખશું, અહીંયા પ્લસ a લખ્યું એટલે અહીંયા આપણે મલ્ટીપ્લિકેશન થઈને ax² આવી જાય એટલે પ્લસ 2a આવશે. શું આવશે, 2 નો પણ a હારે મલ્ટીપ્લિકેશન થાય, વચ્ચે કઈ આવશે નહીં. અહીંયા શું આવશે, 2 બસ કંઈક આવું આપણે મળશે. 9માં જુઓ દાખલો છે, 9મા ધોરણનો, હાવ ઇઝી. ઓકે, તમે જો અહીંથી તમે માઇનસ કરો એટલે આ માઇનસ થઈ જાય, આ પણ માઇનસ થઈ જાય. એટલે અહીંયા શું થઈ જાય, 0. બાકી જેમ છે એમ બાકી બીજું બધું લખી નાખવાનું. એટલે અહીંયા આપણે મળી ગયું તો b - 2 * x પ્લસ c - 2. આવી વાત હતી. આના બરાબર એક્યુરેટ 0 થવું જોઈએ, આ એક શરત રહેશે. આના બરાબર શું થવું જોઈએ, એક્યુરેટ 0 આન્સર આવવો જોઈએ. તો પહેલી વાત એ છે કે 0 થવો જોઈએ. તો અહીંયા આપણે b = 2 મૂકી દઈએ. શું મૂકી દઈએ, b = 2 હોવું જરૂરી છે. પછી બીજું શું જરૂરી છે કે c = 2a થાય. આ બે વસ્તુ જરૂરી છે, એક સાથે થવી જોઈએ. આ બંને વસ્તુ શું થવી જોઈએ, એક સાથે થવી. વારા પરથી થાય તો હાલે નહીં. અહીંયા 0 થઈ જાય એટલું ટર્મ ધારી લો કે 0 થઈ જાય અને આ બાકી રહી તો એ ન હાલે, બંને એક સાથે થવી જોઈએ. એટલે b = 2 તો આપણે કિંમત જ મળી ગઈ. c ની જગ્યાએ શું આવી ગયું, 2a આવી ગયું. ઓકે, આપણે એટલી વસ્તુ મળી.
તો એ જ વસ્તુ આપણે હવે ઇક્વેશનમાં મૂકી દઈએ. એક ડાયરેક્ટ પહેલા બહુપદી લખીએ તો આપણી પાસે શું હતી તો કે એક્સ ક્યુબ પ્લસ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. એની અંદર ડાયરેક્ટ આપણે વેલ્યુ મૂકી દઈએ તો અહીં એક્સ ક્યુબ ને એક્સ ક્યુબ એની જગ્યાએ શું આવે તો કે એની જગ્યાએ એ રહેવા દો, બી ની જગ્યાએ 2 મૂકી દો એટલે 2x થઈ ગયું અને સી ની જગ્યાએ શું મૂકી દો 2a મૂકી દો. શું મૂકી દો એટલે આમાં કોઈ એક એ જ છે. જો કેટલા છે એ જ આવ્યો. હવે આમાં બી અને સી ટાઈપનું કંઈ છે નહીં, એ આપણે ત્યાંથી રિમૂવ કરી નાખ્યું. હવે ખાલી એટલું આવી ગયું તો આપણે એટલી ખબર હોવી જોઈએ. હવે આપણે જો કીધું કે ભાઈ એ બી અને સી ક્યાંથી લેવાના છે તો કે 20 અથવા 20 કરતા ઓછા લેવાના છે. હવે વિચાર કરો કે આનો મતલબ તો એ છે કે આ તો ડાયરેક્ટ આપણે મળી ગયું એટલે અહીંયા કંઈ થશે નહીં. પછી અહીંયા આપણે કેટલી વેલ્યુ લઈ શકીએ તો અહીંયા આપણે જોવાનું કે ભાઈ અહીંયા આપણે 1 થી 20 માં ગમે લઈ શકીએ, બરોબર. પછી અહીંયા જોવાનું કે આખું 2a કેટલું થવું જોઈએ 20 કરતાં ઓછું, કેમ કે 2a બરાબર જ શું છે સી, ને સી પણ કેટલો છે 20 કરતાં ઓછું. જો 2a બરાબર સી છે એટલા માટે આપણે અહીંયા એ છે ને 1 થી 10 મૂકી શકીએ. કેટલા મૂકી શકીએ 1 થી 10 સુધી મૂકી શકાય. કેટલા જો 1 થી 10 ને ઓલા 1 થી 20 એટલે આપણે અહીંયા જે એ છે એ પણ 1 થી 10 જ મૂકી શકીએ, 1 થી 20 મૂકી શકીએ નહીં. એટલે એની ટોટલ 1 થી 10 વેલ્યુ મૂકીએ એટલે 10 અલગ અલગ પ્રકારની આપણે શું મળે તો કે આ પોલિનોમિયલ મળે. એટલે આપણે ટોટલ એસ ની સંખ્યા જો આપણે શું શોધવાનું કીધું છે આપણે તો કે એસ, અને then the number of the polynomial in S. અલગ અલગ પ્રકારે એ આપણે 10 મૂકીએ કે એટલા માટે ટોટલ આપણે 10 પોલિનોમિયલ મળે. એટલા માટે આપણો આન્સર શું થશે એ આપણો કરેક્ટ આન્સર થશે.